રાધનપુરના આંગણે રમાયેલી ભવ્ય અને રોમાંચક રામાનંદી પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભારે ઉત્સાહભર્યા માહોલમાં સમાપન થયું છે। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીમાં અનેરો જુસ્સો જોવા મળ્યો હતો। ફાઇનલના રસિક ભર્યા મુકાબલામાં કેસરીનંદન 11 ટીમ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બની છે, જ્યારે પવનપુત્ર 11 રનર્સ અપ રહી છે। 3 દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોના 88 જેટલા ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું। ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જેના કારણે હાજર હજારો પ્રેક્ષકો આખરી બોલ સુધી મેચમાં જકડાયેલા રહ્યા હતા। જો કે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરતા કેસરીનંદન 11એ ફાઇનલ મુકાબલો 31 રનથી જીતી લીધો હતો। મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર ગિરીશ દાદર તેમના શાનદાર સ્પેલ બદલ અને મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન મેહુલ અંબાણા સમગ્ર ટુર્નામેન્ટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન બદલ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં વિજેતા બનેલી ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમને ભવ્ય ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ સાથે જ તમામ વિશિષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું પણ સન્માન કરાયું હતું। વઢિયાર વિભાગ રાપરિયા યુવક સંગઠન દ્વારા આયોજિત રામાનંદી પ્રીમિયર લીગ ની સીઝન 6 એનું ટુર્નામેન્ટ 3 નાઇટ ચાલી હતી। એમાં ટોટલ 8 ટીમોએ ભાગ લીધો હતો। આજે છેલ્લી નાઇટ 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલ રમાઈ હતી। એમાં ફાઇનલમાં કેસરીનંદન જેના કેપ્ટનસી ગિરીશભાઈ દાદર અને પવનપુત્ર જેના કેપ્ટનસી બજરંગભાઈ જાખેલ બંને વચ્ચે ફાઇનલ રમાઈ હતી। એમાં કેસરીનંદન ટીમ વિજેતા બની હતી। આ ટુર્નામેન્ટમાં તમામનો સહયોગ સારો મળ્યો હતો, તમામ દાતાઓ, તમામ ખેલાડીઓ અને સમાજ બંધુઓનો તમામનો। આ ટુર્નામેન્ટમાં રનર્સ અપ ટીમ બજરંગભાઈ જાખેલની હતી। આ ટુર્નામેન્ટમાં સૌથી સારું પ્રદર્શન જે કહેવાય બેસ્ટ બોલર એ કેસરીનંદનના કેપ્ટન ગિરીશભાઈ દાદર હતા। બેસ્ટ બેટ્સમેનમાં મેહુલભાઈ સાધુ જે અંબાડાના વતની છે, જેઓ કેસરીનંદન ટીમના જ છે, એ હતા। અને જે મુખ્ય ટ્રોફી કહેવાય રામાનંદી પ્રીમિયર લીગની મોસ્ટ વેલ્યુબલ પ્લેયર એ મેહુલભાઈ અંબાણા જે ગિરીશભાઈ દાદરની ટીમના હતા, કેસરીનંદન 11ના જે ચેમ્પિયન બન્યા છે। તમામને આપણે આ સમયે અભિનંદન આપીએ છીએ। વિશેષ અભિનંદન કેસરીનંદન ટીમને અને પવનપુત્ર 11ને આપીએ છીએ। આ સમયે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું। રામાનંદી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું 3 દિવસનું। એમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેથી 88 ખેલાડીઓ હતા, 8 કેપ્ટન હતા। એમાંથી 2 ટીમો ફાઇનલમાં આવી, પવનપુત્ર અને કેસરીનંદનના કેપ્ટન ગિરીશભાઈ દાદર જે હું પોતે અને બજરંગભાઈ જાખેલ જે પવનપુત્રના કેપ્ટન મારી બાજુમાં જ છે, જે મારી હરીફ ટીમ હતી, એ ટીમ હતી તો જ હું વિજેતા બન્યો। બરાબર, એ પણ હારી નથી, હું પણ નથી હાર્યો। બંને ટીમો વિજેતા જ છે અમારા માટે। અને ખેલદીદીની ભાવના હતી, બધા ભાઈઓ હતા, એકબીજાને આત્મીયતા વધે એના માટે થઈને અમે ખેલદીદી આયોજન કરીએ છીએ। દર વખતે સમાજનું આયોજન થાય છે અને સારું એવું સક્સેસફુલ આયોજન થાય છે અમારા સમાજનું। બધા ભાઈઓ એકબીજાને સપોર્ટ કરે છે, સહકાર આપે છે, સહભાગી બને છે અને આયોજન સક્સેસફુલ પૂર્ણ પણ કરીએ છીએ।